જે રીતે ઇન્ફોર્મેશન મળી છે, ન્યૂઝપેપરે પણ છાપ્યું છે કે ગુજરાતમાં કંપનીઓ, ખાનગી કંપનીઓ, કેટલાક ભાજપના મોટા નેતાઓ વચ્ચે મીટિંગો થઈ છે અને આખા ગુજરાતમાં કરોડિયાની માળાની જેમ થાંભલાઓ નાખી વીજ ટાવર, હાઈ ટેન્શનનો લાઈન નાખવાનો આખું મોટું પ્લાન થયું છે. સરકારે ખુલાસો કરવો જોઈએ કેટલી લાઈનો નાખવાની છે, ક્યારે નાખવાની છે, કઈ રીતે નાખવાની છે. પણ જે રીતે પ્રાઇમરી ઇન્ફોર્મેશન મળી છે પ્રમાણે આ માત્ર જેતપુર, મોરબી, કચ્છ, દ્વારકા, રાજકોટ, જામનગર નથી. આ વીજ લાઈનો 26 જિલ્લાઓમાંથી 100 હેવી હાઈ ટેન્શન લાઈનો કાઢવાનું નક્કી કર્યું છે સરકારે, અને એ પણ ખેડૂતોના ભોગે, ફળદ્રુપ જમીનમાં, બિન ઉપજાઉ જમીનમાંથી પણ નહીં. અને લગભગ એવરેજ એક લાઈનની લંબાઈ 500 કિલોમીટરની આસપાસ છે. આવી 100 લાઈનો નાખવાનું લગભગ નક્કી થયું છે, જેમાં એક લાઈનમાં 1500 જેટલા થાંભલાઓ આવે તો વિચાર કરો 100 લાઈનમાં કેટલા થાંભલા આવશે. એટલે લગભગ 1.5 લાખ જેટલા થાંભલાઓ ખેડૂતોના ખેતરોમાંથી એની મા સમાન જમીનના કાળજા ચીરીને આ થાંભલાઓ નાખવામાં આવશે. લગભગ પોલીસને પણ એટલા માટે તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતો ઉપર તમે અત્યાચાર કરશો, પોલીસ મોકલશો, ખોટા કેસ કરશો, ડરાવશો, ધમકાવશો, કદાચ ખેડૂતો મૂકી પણ દેશે, પણ ઈશ્વરનો ડર કમસે કમ તમે રાખો, ભગવાનનો ડર રાખો તમે.